મારા પપ્પા ટીચર ધમકાવતા હતા ને એટલે એમ કીધું એને કાંઈ ન કહેતા કે જે કે હોય મને કહ્યું. એટલે પછી મેં મારા પપ્પાને હારે લીધું. મારા પપ્પા વહી ગયા પછી છોકરાને પ્રિન્સિપાલ ઓફિસમાં બોલાવી અને એને એવો માર્યો કે એને કાનમાં દુખાવો થઈ ગયો તેમ. પછી એને ત્યાંથી બીજે દિવસે લખીને આપેલું, બીજા દિવસે લખ્યું હતું કે આવી રીતના વહેલું આવવાનું છે. પછી તમે આવ્યા હતા અહીંયા? પછી મને મારા પપ્પાએ છે ને 15-20 દિવસ પછી મને કીધું કે આ રીતે બનાવ બન્યો હતો, બરાબર છે. તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં ભણાવવો નથી. મેં કીધું આપણે લઈ લઈએ. પછી એનો કાનનો દુખાવામાં રસી થઈ ગયા ને તો એ રીતે પછી મેં એને સરને વાત કરી કે ભાઈ મને સર્ટી લેવું જોઈએ છે. એટલે હું સર્ટી લેવા આવી. પહેલાં સર્ટીની મને 3 તારીખ આપી, 4 તારીખ આપી ને એમ 2-3 તારીખ આપી. પછી મેં કાંઈ વાંધો નહીં. પછી હું લેવા આવી ને ત્યારે મને ખબર જ હતી કે આ રીતે મારું થશે. એટલે મેં રેકોર્ડિંગ ચાલુ કરી અને હું સર પાસે ગઈ. સરે મેં પૂછ્યું કે મારા છોકરાને માર્યો હતો, તો એને સ્વીકાર્યું કે હા મેં માર્યો હતો. પછી મેં એમ કીધું કે મને સીસીટીવી કેમેરા બતાવો કે તમે ક્યારે માર્યો ને કયા રીઝનથી માર્યો હતો. તો કે સીસીટીવી કેમેરા નહીં બતાવવામાં આવે કે 1 મહિનાનું રેકોર્ડિંગ હોય. તો હાલ 9/4 મારેલો હતો અને હું 7/5 અહીં આવી હતી. 1 મહિનામાં 2 દિવસ ઓછા હતા. તો એને મને વાલી તરીકે રેકોર્ડિંગ નથી બતાવેલું, બરાબર. તો પછી એને મેં વાત કરી બધી. તો એને મને એવું કીધું તું અહીંથી વહી જા ન કરી કે આમ ને તેમને બધું મને બીવડાવવામાં આવ્યું, બરાબર. પછી એને મને ધમકાવીને કીધું કે આવી રીતના છે બધું, ગાળા વળી ગોળી ને એવું બધું કર્યું એને. પછી મને કીધું કે વહી જા. તમે એને કીધું કાંઈ વાંધો નહીં, તો હું અત્યારથી અહીંથી જાઉં છું, FIR કરું. તો કે તારાથી થાય એ કર લે, બરાબર. બસ આ હાલ હું અત્યારે ત્યાંથી નીકળીને પછી હું ડાયરેક્ટ અરજી કરવા વહી ગઈ.